નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર દ્વારા જે છે આપણે હવામાન વિશેનો અભ્યાસ કરવાનો છે. પછી એમની આબોહવા જે છે બરાબર એની વિશે અભ્યાસ કરવાનો છે. અને એ આબોહવા સાથે પ્રાણીઓ જે છે એનું અનુકૂલન એટલે કે તેની સાથે સમાયોજન સાધે છે કે નહીં, એ વાતાવરણ સાથે સેટ છે કે નહીં, બરાબર, એના વિશેનો અભ્યાસ આ ચેપ્ટર દ્વારા જે છે આપણે કરીશું. તો સૌથી પહેલાં આપણે જે છે એ હવામાન વિશે માહિતી મેળવીશું, પછી આબોહવા વિશે માહિતી મેળવીશું અને ત્યારબાદ આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન જે છે એ કેવું છે એ આપણે અભ્યાસ વિગતવાર કરીશું. તો આપણે પાઠની શરૂઆત કરીએ. શું તમને યાદ છે કે જ્યારે તમે હિલ સ્ટેશન પર ફરવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તમને કયો સામાન સાથે લઈ જવાનું કહ્યું, બરાબર? પછી છે જ્યારે આકાશમાં વાદળો હોય છે ત્યારે તમારા માતા પિતા તમને છત્રી સાથે લઈ જવાનું કહે છે. તમારા જે છે એ ટૂંકમાં એમ કહે છે કે ભાઈ જ્યારે આકાશની અંદર વાદળો ઘેરાયેલા હોય છે ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ છત્રી લઈ જજે કારણ કે વરસાદ આવશે, બરાબર? તમારા પરિવારના પ્રસંગનું આયોજન કરતી વખતે તમારા ઘરમાં વડીલો દ્વારા હવામાનની ચર્ચા થતી સાંભળી છે ને? તમે રમત શરૂ થતાં પહેલાં નિષ્ણાંતોને હવામાનની ચર્ચા કરતાં અવશ્ય સાંભળ્યા હશે. કોઈ રમત હોય તો એમાં પહેલાં હવામાન ચેક કરવામાં આવે છે કે હવામાન કેવું છે, બરાબર? આવી ચર્ચાઓ ટૂંકમાં હવામાન એવો શબ્દ આપણે સાંભળ્યો છે. આવું શા માટે? તે માટે તમને ક્યારેય પણ નવાઈ લાગી છે ખરી? કોઈ પણ રમત હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે. કોઈ પણ રમત પર જે છે એ હવામાનનો ખૂબ જ પ્રભાવ, કે ભાઈ જો હવામાન બરાબર ન હોય તો કોઈ પણ રમત જે છે એ રમી શકાતી નથી. એમ આપણા જીવન પર તેની ગહન અસર પડે છે, એટલે કે ઊંડી બહુ અસર પડે છે, બરાબર? આપણી જે છે ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ તે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે. ટેલિવિઝન, રેડિયો તથા ન્યૂઝપેપરમાં હવામાનના દૈનિક સમાચાર આપવામાં આવે છે. હવે આની અંદર જે છે એ આપને સમાચાર મળે છે કે ભાઈ ટીવીની અંદર આવતા હોય છે કે રેડિયોની અંદર કે ન્યૂઝપેપરની અંદર જે છે એ હવામાનના જે છે એ સમાચાર આપવામાં આવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં હવામાન શું છે? હવામાન આપણે ન્યૂઝમાં આપણે જોઈએ છીએ કે આવું આવું હોય એમ, પણ ખરેખર હવામાન જે છે એ શું છે વાસ્તવિક, એની વાસ્તવિકતા શું છે એ આપણે ખ્યાલ નથી. તો હવે આ પ્રકરણની અંદર આપણે હવામાન આબોહવા વિશેનો અભ્યાસ કરીશું અને સાથે સાથે જે છે એ જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી જે છે અને તેના રહેઠાણ જે છે એની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે, બરાબર? કે એ આબોહવાની અંદર જે છે બરાબર કઈ રીતે એમાં જીવન જીવે છે, કેવા વાતાવરણમાં અનુકૂળ થાય છે, બરાબર, એની આપણે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં જે આપણે હવામાન વિશેની આપણે માહિતી મેળવીએ. તો હવામાન આપણે જોઈએ. હવામાન, હવે આકૃતિ જે છે બરાબર અહીંયા તમને આપેલી છે એની અંદર જે છે એ તમે જોઈ શકો છો. અહીંયા એક આકૃતિ છે, બરાબર? હવે આ આકૃતિ જે છે એમાં ન્યૂઝપેપરની અંદર આવતા હવામાનના સમાચારનો નમૂનો અહીંયા આપેલો છે. ન્યૂઝપેપરની અંદર જે છે એ નમૂનો આ રીતે આપેલો હોય છે. હવે દૈનિક હવામાનના સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે, બરાબર? વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવેલી હોય કે આજના દિવસની અંદરની જે શું થવાનું છે એની પણ આગાહી કરવામાં આવેલી હોય છે. તમે જાણો છો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહેવામાં આવે છે. કે હવામાં જે છે એ વરાળ જે છે બરાબર, પાણીની વરાળ થઈ હોય એનું માપન હોય, બરાબર? એ માપનને શું કહેવાય છે? તો કે ભેજ કહેવામાં આવે છે. આ ભેજની વ્યાખ્યા છે, બરાબર? તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, કે ભાઈ હવામાં પાણીની વરાળ, બરાબર, વરાળના માપને ભેજ કહે છે. તો આ જે છે એ ભેજની વ્યાખ્યા છે. તો તમે આ પ્રમાણે જે છે એ ભેજની વ્યાખ્યા જે છે એ તમે જોઈ શકો. તો આ પ્રમાણે જે છે આપણે ભેજ જે છે એ જોયો, બરાબર? હવે એનો નમૂનાની અંદર જે છે આપણે ઘણી બધી માહિતી આપેલી છે, બરાબર? કે ભાઈ સૂર્ય ક્યારે ઉગે છે, બરાબર, એનો સૂર્ય અસ્ત ક્યારે થાય છે, ચંદ્ર ક્યારે ઉગે છે, ચંદ્ર અસ્ત ક્યારે થાય છે, અને બીજા જે છે એ
તાપમાન જે છે એ કેટલા ટકા આપેલું છે, બરાબર, અલગ અલગ ટકા જે છે એ વરસાદ જે છે કેટલા ટકા થયેલો છે, બરાબર, એ બધી તમામ માહિતી આની અંદર આપેલી છે. હવે આના પરથી જે છે એ બુઝોને નવાઈ લાગે છે કે મને નવાઈ લાગે છે કે આ બધા રિપોર્ટ કોણે તૈયાર કર્યા હશે, બરાબર. છાપાની અંદર આ બધી વસ્તુ આવે પણ આ રિપોર્ટ તૈયાર કોણે કર્યા હશે, તો કે એના માટે જે છે જોઈએ કે હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે. તમને આ 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે કે હવામાનનો રિપોર્ટ કોણ તૈયાર કરે છે, તો કે સરકારનો હવામાન વિભાગ, બરાબર. આ વિભાગ જે છે એ તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે. શું કરે છે, તો કે એનું તાપમાન કેટલું છે, પવનની ઝડપ કેટલી છે, આ બધાનું જે છે એના આંકડાકીય માહિતી મેળવે છે અને પછી એનું અનુમાન કરી અને એ સમાચાર પત્રની અંદર છાપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરથી આપણે એક પ્રવૃત્તિ છે, બરાબર, કે સમાચાર પત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલા હવામાનનો રિપોર્ટ કાપીને ભેગા કરવાના છે, બરાબર. જો તમને ઘરમાં સમાચાર પત્ર ન મળે તો તમારા પાડોશી કે મિત્ર હોય એની પાસેથી લઈ અને તમારી નોટબુકની અંદર નોંધવાના છે, બરાબર. તમે લાઇબ્રેરીમાંથી પણ હવામાનના રિપોર્ટ મેળવી શકો છો. આ બધા રિપોર્ટને કાપીને સફેદ કાગળ કે કાર્ડ પેપર ઉપર ચોંટાડી દેવાના છે. હવે તમને મળેલા જે હવામાન રિપોર્ટ જે છે એને કોષ્ટક અહીંયા આપેલું છે, બરાબર. એ કોષ્ટકની અંદર જે છે અહીંયા તમે કોષ્ટક જોઈ શકો છો, બરાબર. આ કોષ્ટકની અંદર જે છે એ તમારે શું કરવાનું છે, તો કે આ કોષ્ટકની અંદર જે છે સૌથી પ્રથમ હરોળ જે છે, બરાબર, એમાં નમૂનો લખેલી આપેલો છે, બરાબર, નમૂનો, બરાબર, એ રીતે છે આખું. હવે આ પ્રથમ હરોળમાં નમૂનો લખીને આપેલો છે. બાકી બધા સ્તંભની અંદર જે છે એ તમારે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી ભરવાની છે. જે પહેલામાં આપણે લખેલા આવ્યું છે, બરાબર, કે ભાઈ જે છે 23/8/2006ની વાત છે, બરાબર. હવે એનું મહત્તમ તાપમાન કેટલું છે, ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું તાપમાન કેટલું છે, લઘુત્તમ ભેજનું પ્રમાણ કેટલું છે, મહત્તમ ભેજનું પ્રમાણ કેટલું છે અને વરસાદ કેટલો જો થયો હોય તો લખેલો. આવી રીતના આપણે અઠવાડિયાની માહિતી જે છે આની અંદર જે છે એ આપણે લખવાની રહેશે. તો તમે આ પ્રવૃત્તિ જે છે તમે તમારી ઘરે ન્યૂઝપેપર આવતું હોય તો એની અંદર જે છે એ બાકીની માહિતી આપણે એના દ્વારા ભરી શકીશું, બરાબર. એટલે આ જો અહીંયા એક સૂચના આપી છે કે રોજ વરસાદ થતો ન હોવાથી તેના બધા જ દિવસની નોંધ થઈ શકશે નહીં. જો તેના આંકડા ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યાએ આપણે ખાલી છોડી દેવાની છે, એવું કીધું છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ, બરાબર, કે વર્ષા માપક, બરાબર, સાધનની મદદ વડે છે, બરાબર, એ વરસાદનું માપન થાય છે, બરાબર. તે સામાન્ય રીતે અંકિત નળાકાર પર ગળણી જે છે ગોઠવેલી હોય અને તેની રચના છે એવી રચના એની હોય છે અને જે વરસાદના પાણીને એકત્રિત કરે છે એને વર્ષા માપક યંત્ર કહેવામાં આવે છે. શું અઠવાડિયાના 7 દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન છે ખરા, બરાબર. તો કેટલાક દિવસો દરમિયાન નોંધાતું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સરખું હોઈ શકે છે. જો કે બધા જ પ્રાચલો, બરાબર, જે છે એ કોઈ પણ 2 દિવસ માટે સરખા હોતા નથી, બરાબર. એ બધા કેવા હોય છે, તો કે જુદા જુદા હોય છે અને અઠવાડિયા દરમિયાન તેમાં નોંધપાત્ર ફેરફાર હોઈ શકે છે. એટલે કે જે આપણે માહિતી મેળવીએ છીએ, બરાબર, એના આંકડા જે છે એની અંદર, બરાબર, માઇનોર ફેર જે છે આપણે જોવા મળતો હોય છે. હવે જોઈએ તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ હવામાનની વ્યાખ્યા છે કે તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં, એટલે કે એ બધાની બાબતોની અંદર કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિને, બરાબર, કે ભાઈ રોજે રોજ અહીંયા આવું જ વાતાવરણ રહે છે, બરાબર. એટલે આવી પરિસ્થિતિને તે સ્થળનું શું કહે છે, તો કે હવામાન કહેવામાં આવે છે. તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજા પરિબળોને હવામાનના મૂળ તત્વો કહે છે. તાપમાન છે, ભેજનું પ્રમાણ અને બીજા પરિબળો જે છે એ બધાને હવામાનના શું કહેવાય છે, તો કે એલિમેન્ટ્સ એટલે કે મૂળ તત્વો કહેવામાં આવે છે. કોઈ પણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે જે છે એ બદલાતું રહે છે. તેથી આપણે એવું સામાન્ય રીતે કહીએ છીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે, કે આજે બહુ બફારો છે, આપણે આવું કહીએ છીએ, બરાબર, કે આજે જે છે હવામાનમાં બહુ ફેરફાર છે. અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું, એટલે કે ગયા અઠવાડિયે છે ને બહુ તડકો લાગતો હતો એવું લાગે છે, બરાબર.
હવામાન એ એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે. કેટલીક વાર એવું પણ બની શકે છે કે સવારે તડકો નીકળ્યો હોય પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનું શરૂ થઈ જાય છે, અથવા ભારે જે છે એ વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય છે અને વળી તડકો નીકળી જાય છે. તમે આવા અનુભવોથી જરૂર પસાર થયા હશો. તમે એવો કોઈ અનુભવ યાદ છે તો તમારા મિત્ર સાથેની ચર્ચા કરો. બરાબર. અને હવામાન એ એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી. બરાબર. 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયમાં આવેલા શિલોંગનો નોંધાયેલો મહત્તમ તાપમાનનો આલેખ જુઓ. અહીંયા જે છે આપણે એક આલેખ આપેલો છે. આલેખની અંદર જે છે એ વરસાદ 3 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટ સુધીમાં જે છે એ કેટલો પડેલો છે એનો અહીંયા આલેખ આપેલો છે. બરાબર. આલેખની અંદર આપણે જોઈએ છીએ કે મહત્તમ વરસાદ ક્યાં છે, બરાબર, એનો જે છે એ કે પ્રમાણે પડેલો છે અહીંયા આપણે આકૃતિની અંદર દર્શાવેલો છે. બરાબર. તો અહીંયા જે છે એ આપણે આપેલું છે કે વર્ષ જે છે 2006ના 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીના મહત્તમ તાપમાનનો ફેરફારનો આલેખ. જો અહીંયા તમે જોઈ શકો 3 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટ સુધી તો મહત્તમ તાપમાન જે છે એ દર્શાવતું અહીંયા આલેખ આપણે આપેલો છે. બરાબર. તાપમાન દર્શાવતું જે છે, બરાબર, જે નોંધાણું છે એનું અહીં આપ્યું છે. તો 3 તારીખે જે છે એ 26.0 સેલ્સિયસ જેટલું હતું, પછી 23.5 હતું, પછી 25, પછી 22, પછી 25.5 અને પછી 23.3 અને 24.4 એમ થોડો માઇનોર તફાવત જે છે એમની અંદર આપણે જોવા મળેલો છે. હવે જોઈએ આગળ કે હવામાનના રિપોર્ટથી સ્પષ્ટ છે કે રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે. તમે જાણો છો કે આ તાપમાન કેવી રીતે નોંધવામાં આવે છે? તો પ્રકરણ 4ની અંદર આપણે શીખી ગયા કે આ માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે, જેને મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહે છે. હવે આપણે થર્મોમીટર વિશે માહિતી મેળવી ગયા હતા, બરાબર, પણ અહીંયા જે છે એ તાપમાન માપવા માટે જે છે એ મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર વપરાય છે. બરાબર. અને તાપમાન માપવા માટે જે છે, બરાબર, એ પ્રકારનું થર્મોમીટર વપરાય છે. તમે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે? બરાબર. આ ક્યારે હોય છે તમે ધારી શકો. સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે જ્યારે હોય છે અને જ્યારે ન્યૂનતમ તાપમાન વહેલી સવારના સમય હોય એનો હોય છે. બરાબર. કારણ કે બપોરે તડકો એકદમ સૂર્ય જે છે આપણા માથા ઉપર હોય છે એટલે તડકો ત્યારે ફૂલ લાગતો હોય છે, બરાબર, વધારે પ્રમાણમાં હોય છે. અને વહેલી સવારનું જે છે એ ન્યૂનતમ તાપમાન હોય છે. હવે તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે અને વહેલી સવારે આપણને સારું લાગે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય? તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થાય છે અને તમને રમવા માટે વધુ સમય મળતો નથી. બરાબર. શું શિયાળામાં ઉનાળાની સાપેક્ષે દિવસ ટૂંકો હોય છે? તો કે શિયાળામાં જે છે ઉનાળાની સાપેક્ષે દિવસ કેવો હોય છે? ટૂંકો હોય છે. અને રાત્રિ કેવી હોય છે? તો કે લાંબી હોય છે. બરાબર. તો પ્રકરણના અંતે આવેલા પ્રોજેક્ટ પરથી તે શોધવાનો પ્રયત્ન કરજો. હવે આ જે છે, બરાબર, એની પાછળ આપણે ચેપ્ટર પૂરું થાય છે ત્યાં આપણે પ્રોજેક્ટ આપેલો છે. પ્રોજેક્ટના આધારે જે છે એ આપણે એનો શોધવાનો પ્રયત્ન કરીશું. પણ અહીંયા ભુજોને એક નવાઈ લાગે છે. જોઈએ કે મને નવાઈ લાગે છે કે હવામાન શા માટે ઝડપથી બદલાતું રહે છે? હવામાનનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? બરાબર. એ પ્રશ્ન છે એવો. તો અહીંયા આપેલો છે કે હવામાનમાં થતા બધા જ ફેરફાર જે છે સૂર્યને કારણે છે. સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે. સૂર્ય આપણાથી ઘણો દૂર છે, તેમ છતાં સૂર્ય દ્વારા મળતી ઉર્જા વિપુલ પ્રમાણમાં હોવાથી તે પૃથ્વી પરની તમામ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે, જે હવામાનમાં ફેરફાર લાવે છે. સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ, બરાબર, પરાવર્તન એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. જો તમે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રહેતા હોવ તો તમે અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન એ રણ પ્રદેશ અથવા પહાડી પ્રદેશના હવામાન કરતાં જુદું જ હોય છે. તો અહીંયા જે છે તમામ માહિતી જે છે એ આપને હવામાન વિશે જે છે એ અભ્યાસ કરાવે છે અને જેનો આપણે અભ્યાસ કર્યો. તો આ બધી માહિતી જે છે એ હવામાન વિભાગ જે છે, બરાબર, એમાંથી આપણને મળતી જોવા મળે છે. અને એના દ્વારા તૈયાર કરેલા જે છે એ જે કંઈ વ્યાખ્યા છે, બરાબર, કે જે કોઈ રિપોર્ટ જે છે અથવા આલેખો જે છે બધા શું છે તો કે હવામાન આધારિત છે. અહીંયા હવામાનની જે છે એ માહિતી પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ આબોહવા. બરાબર.
તો આબોહવા જે છે એને કઈ રીતે શું માનવામાં આવે આપણે જોઈએ. તો કે હવામાન શાસ્ત્રીઓ રોજ હવામાનની નોંધ કરે છે. કેટલાક દાયકાઓને હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે, બરાબર. આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં આવે છે. હવે કઈ રીતે, બરાબર, તો કે લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. માનો કે 25 વર્ષ રોજ માહિતી લેવામાં આવતી હોય છે અને એમ કરતાં 25 વર્ષ જેવો સમય થઈ જાય છે અને એનું તાપમાન, પછી એનું વરસાદ, પછી એનું ન્યૂનતમ તાપમાન, લઘુત્તમ, મહત્તમ બધું જે કોઈ જે છે ભેજવાળું વાતાવરણ, ટોટલ વસ્તુ જે છે એ જોવામાં આવે છે અને એમાં માઇનોર તફાવત ખાલી જોવા મળે છે, એનાથી બદલાતો નથી. આવું 25 વર્ષનો જેવો લાંબા ગાળા સુધી હવામાન એવું ને એવું જળવાઈ રહી છે તો એ સ્થળની શું કહેવાય છે, તો કે એને આબોહવા કહેવામાં આવે છે. જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે કહીએ છીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે, બરાબર. માનો કે કોઈ સ્થળ જે છે એમાં તાપમાન વધારે જોવા મળે તો એની આબોહવા કેવી હશે, તો કે ગરમ છે. કારણ કે 25 કે 26 એટલે કે હવે એની આબોહવા જ થઈ ગઈ, બરાબર. એ આબોહવા જે છે કેવી થઈ ગઈ, તો કે એની ગરમ આબોહવા, કારણ કે એની તાપમાન એ પ્રમાણનું જ છે, બરાબર. અને હવે જો આ મોટા સ્થળમાં મોટા ભાગની જે છે એ સમય દરમિયાન ભારે વરસાદ પડતો હોય તો આપણે તેને કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે, બરાબર. પછી કોઈ એવું હોય છે કે એમાં મોટા ભાગે જે છે એ ભારે વરસાદ પડતો હોય અને આપણે એને કહી શકીએ કે આબોહવા કેવી, તો કે ગરમ તથા ભેજવાળી હોય છે, બરાબર. એ કહી શકીએ છીએ. હવે ભારતના 2 સ્થળોની આબોહવાની પરિસ્થિતિના કોષ્ટક આપણે અહીંયા આપવામાં આવેલા છે અને આ આપેલા કોષ્ટકમાં સરેરાશ તાપમાનના 2 તબક્કા જોવા મળે છે. પ્રથમ તો આપણે મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે અને બીજા ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ જે સરેરાશ તાપમાન દર્શાવે છે. આપણે 2 સ્થળો શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીર અને તિરુવનંતપુરમ જે છે, બરાબર, એ એટલે કે કેરેલા, એની માહિતી આપણે આપેલી છે. તો જમ્મુ કાશ્મીર વાળો વિસ્તાર કેવો છે, તો કે એકદમ એ ભેજવાળો છે, બરાબર, એટલે કે ત્યાં વરસાદની શક્યતા વધારે છે. અને આ કેરેલા જે છે એ શું છે, તો કે એક પ્રકારનું જે છે એ આમ ગરમ આબોહવાવાળું જે છે એ શહેર આપણે જોવા મળે છે. તો હવે તમે જોઈ શકો છો તાપમાનની અંદર, બરાબર, કે ભાઈ જમ્મુ કાશ્મીર જે છે અને તિરુવનંતપુરમ એટલે કે કેરેલા છે એમાં તો કે જાન્યુઆરીથી રોજનું તાપમાન કેટલું છે, ન્યૂનતમ, રોજનું મહત્તમ કેટલું છે અને વરસાદ કેટલો પડેલો છે, બરાબર. અહીંયા જે છે આપને 2 આબોહવાવાળી પરિસ્થિતિ જે છે આપને આપેલી છે. તો 2ની અંદર જે છે ઘણો બધો ડિફરન્ટ આપણને જોવા મળે છે, બરાબર, જેનો અભ્યાસ તમે કરી શકો, ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. હવે અહીંયા જે તમને સરેરાશ કુલ વરસાદ છે એ લગભગ નજીકની કિંમતમાં જે છે આપેલો છે, બરાબર. એક્ઝેક્ટલી આટલો પડ્યો છે એવું નથી, એની નજીકની કિંમત જે છે એ દર્શાવતો આપણને જોવા મળે છે, બરાબર. હવે આ કોષ્ટક જે છે એને આપણે જોતા આપણે જમ્મુ અને કાશ્મીર તથા કેરેલાની આબોહવાનો ફેરફાર સરળતાથી જોવા મળે છે કે ભાઈ રોજનું તાપમાન જે છે, બરાબર, જાન્યુઆરી મહિનામાં શ્રીનગરનું તાપમાન 2.3 છે ન્યૂનતમ અને મહત્તમ જે છે 4.7 છે. પણ ઓલામાં રોજનું ન્યૂનતમ તાપમાન કેટલું છે, તો કે 22.2 છે ને ઓલામાં 31.5 છે. તો જે ઓછી જે છે સેલ્સિયસની અંદર તાપમાન ધરાવે છે એ કેવું હશે, તો કે ત્યાં ભેજવાળું વાતાવરણ હશે અને પેલું જે છે એ કેવું હશે, તો કે એકદમ ગરમ આબોહવાવાળું હશે, બરાબર. એટલે આપણે જોઈ શકીએ કે જમ્મુ અને કાશ્મીર કરતાં કેરેલા જે છે એ વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે. શું કરે છે, તો કે જમ્મુ અને કાશ્મીર કરતાં જે છે એ કેરેલા જે છે વર્ષ દરમિયાન વધુ ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવે છે. કોણ? કેરેલા, બરાબર. હવે પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તારમાં મોટા ભાગે આવું જોવા મળે છે. પશ્ચિમ ભારત જે છે, બરાબર, એના વિસ્તારની અંદર જે છે આપણે આવું જોવા મળે છે. વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું હોય છે, પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું આવી જાય છે. આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે, જે રણ પ્રદેશની લાક્ષણિક જે આબોહવા છે જે ગરમ અને સૂકી કહેવાય છે, બરાબર. જે રાજસ્થાન વિસ્તાર જે છે આપણને ખબર છે કે ત્યાંની આબોહવા કેવી છે, તો ગરમ અને સૂકી છે. ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટા ભાગના સમયે વરસાદ પડે છે. આથી આપણે કહી શકીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી છે, બરાબર. હવે આપણે શું કીધું, તો કે પશ્ચિમ ભારત જે છે એની આબોહવા કેવી છે, તો કે ત્યાં એકદમ જે છે એ ગરમ વિસ્તાર પણ થઈ જાય છે અને એકદમ ઠંડો વિસ્તાર પણ થઈ જાય, એટલે કે ત્યાં ગરમ અને સૂકી આબોહવા હોય છે.
ઉત્તર પૂર્વ ભારતની કેવી હોય છે તો કે ભેજવાળી આબોહવા હોય છે, બરાબર. તો અહીંયા સુધીની માહિતી જે છે એ આપણે આબોહવા વિશેની માહિતી મેળવી. ટૂંકમાં હવામાન જે છે એ લાંબો સમય સુધી એવું ને એવું રહે છે, તો એને શું કહેવાય છે તો કે જે તે સ્થળની એને આબોહવા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા હવામાન અને આબોહવાને જે છે એ સારી રીતે સમજી શક્યા હશો. જેનો વધારે અભ્યાસ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો. હવે આપણે જોશું વાતાવરણ અને અનુકૂલન, બરાબર. કે વાતાવરણ કોને કહેવાય છે અને એની સાથે આપણા પ્રાણીઓ જે છે, બરાબર, એનું અનુકૂલન કેવું છે, બરાબર, એના વિશેનો આપણે અભ્યાસ કરી અને પાઠને પૂર્ણ કરશું. હવે જોઈએ વાતાવરણ અને અનુકૂલન. તો કે બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે. આબોહવા એ તમે સમજી ગયા છો, બરાબર, કે હવામાન જે છે એ લાંબો સમય સુધી બદલાતું નથી, એટલે એને આબોહવા કહેવાય છે. અને એની અંદર પ્રાણીઓને જે છે એ જીવન જીવવું પડે છે. તો હવે એની સાથે એ સમાયોજન એટલે કે અનુકૂલન કઈ રીતે કરે છે, બરાબર. કારણ કે હવે નક્કી છે કે ભાઈ આ પ્રાણીને આ વિસ્તારમાં રહેવું ગમે છે, તો એની સાથે એનું અનુકૂલન શું છે, એ ત્યાં એને જન્મ લીધો છે, તો એ અનુકૂલિત કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. હવે બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે. પ્રાણીઓ જે તે પરિસ્થિતિની અંદર રહેતા હોય એમાં એ જીવિત રહેવા માટે અનુકૂલન સાધવું પડે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે, બરાબર. હવે ધોરણ 6ની અંદર જે છે એ વિજ્ઞાનના પુસ્તકમાં પ્રકરણ 9 જે છે એની અનુકૂલનની વ્યાખ્યા તમે યાદ કરો, બરાબર. હવે પ્રાણીઓ જે છે એને ખાસ વિશેષતા અને ટેવો તેમને બધી પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદરૂપ બને છે, જેને ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં એ પરિણમે છે, બરાબર. હવે આ રીતે જે છે એ આપણે જોઈએ કે પ્રકરણ 9 જે છે એની અંદર તમે જોયું હશે કે ભાઈ અનુકૂલન જે છે એની વ્યાખ્યા તમે જોયું હશે કે ભાઈ એવા ચોક્કસ પ્રકારના આદતો હોય કે લક્ષણો હોય કે એની હાજરીને લીધે પ્રાણીઓ જે છે કે વનસ્પતિ હોય એ પોતાના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે અને તેને આપણે અનુકૂલન કહેતા હતા. એ રીતે પ્રકરણ 9માં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણશો. હવે આ પ્રકરણ આપણું 9મું જે આવશે, બરાબર, એની અંદર તમે ભૂમિ એટલે કે જમીન અને એના ઉપરનું હવામાન એની આબોહવાની અસર કેવી થાય છે એ આપણે એની અંદર ભણીશું. પણ અહીં આપણે આબોહવાની જે છે એ પ્રાણીઓ પર થતી અસરોનો જ અભ્યાસ કરીશું. ધોરણ 6ની અંદર તમે પ્રાણીઓના કેટલાક નિવાસ સ્થાનને અનુલક્ષીને તેમના અનુકૂલનો વિશે જે છે એ વાંચ્યું છે. ઉદાહરણ તરીકે આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન. આપણે ધ્રુવ પ્રદેશના જે છે, બરાબર, પ્રાણીઓ જે છે અથવા ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની જ ચર્ચા કરીશું, બરાબર. અહીંયા જે છે આપણે ધ્રુવ પ્રદેશો, બરાબર, તો ધ્રુવ પ્રદેશ કોને કહેવાય છે અને કટિબંધના વર્ષાવન જે છે, બરાબર, એમાં કઈ રીતે પ્રાણીઓ જીવે છે, બરાબર, એની આપણે આ બે ટોપિકની ચર્ચા કરીશું, બરાબર. હવે નામ મુજબ ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે. હવે કે એનો દક્ષિણ ધ્રુવ ક્યાં છે અને ઉત્તર ધ્રુવ ક્યાં છે, બરાબર, પૃથ્વીનો એની નજીક આવેલા જે પ્રદેશો જે છે ને એની પહેલાં આપણે ચર્ચા કરીશું. તો કે એમાં કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. એ બધા ક્યાંના પ્રદેશો છે તો કે ધ્રુવ પ્રદેશ જે છે એ ત્યાંના પ્રદેશો છે, બરાબર. એટલે કે ઉત્તર પાસે આવેલા છે ને કોઈ છે એ દક્ષિણ પાસે આવેલા છે, બરાબર. હવે ભારત પછી મલેશિયા, આપણું ભારત પછી મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો અને કેન્યા, યુગાન્ડા અને નાઇજીરિયા, બરાબર, એ બધા જે છે એ ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે, બરાબર. અને ત્યાં જે છે એ આબોહવા કેવા પ્રકારની છે, પછી છે જે ધ્રુવ પ્રદેશ પાસે કેવા પ્રકારની આબોહવા છે એના વિશેનો આપણે અભ્યાસ વિગતે કરીએ. જોઈએ પ્રવૃત્તિ નંબર 7.2 કે દુનિયાનો નકશો મેળવવાનો છે. તેમાં ધ્રુવ પ્રદેશોને વાદળી રંગ વડે તથા ઉષ્ણકટિબંધીય પ્રદેશને લાલ રંગ વડે દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલાં વાતાવરણ સાથે પ્રાણીઓનું કેવું અનુકૂલન જે છે, બરાબર, તેમાં આપણે ઉપર હમણાં વાત કરી એ પ્રમાણે જે છે એ આપણે ધ્રુવ પ્રદેશ અને ઉષ્ણકટિબંધી જે છે એ વર્ષાવન જે છે
એના પ્રાણીઓ જે છે એની જ આપણે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે ધ્રુવ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ જે છે એની આપણે ચર્ચા કરીશું. હવે જોઈએ કે ધ્રુવ પ્રદેશ જે છે એ ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. બરાબર, ચરમ એટલે કે વિકટ એટલે કે ભારે, ચરમ એટલે કે વિકટ એટલે કે ભારે, એકદમ ભારે આબોહવા ધરાવતો પ્રદેશ છે. આ પ્રદેશ બરફ આચ્છાદિત હોય છે, એટલે કે આ પ્રદેશ જે છે એ શું હોય છે, મોટા ભાગની અંદર બરફની વર્ષા થતી હોય છે. બરાબર, અને ત્યાં વર્ષના મોટા ભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે. પછી શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, ત્યાં ઠંડીનો ગાળો જે છે એ વધારે હોય છે. ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ આથમતો નથી. બરાબર, આ 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી એવું છે. બરાબર, હવે પૃથ્વીના પરિભ્રમણને કારણે જે છે આ વસ્તુ બને છે. બરાબર, કે ભાઈ 6 મહિના જે છે ત્યાં અંધારું હોય છે અને 6 મહિના જે ત્યાં અજવાળું હોય છે. બરાબર, તો અહીંયા જે છે પ્રાણીઓ કઈ રીતે જીવતા હોય આપણે જોઈએ. બરાબર, કે શિયાળાની ઋતુમાં તાપમાન જે છે -37 સેલ્સિયસ સુધી નીચું જતું રહે છે. બરાબર, વિચાર કરો. બરાબર, કે -37 સેલ્સિયસ સુધી. બરાબર, ત્યાં રહેતા પ્રાણીઓ આ વિકટ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે. એમાં જોઈએ તો કે ધ્રુવીય રીંછ અને પેંગ્વિન. બરાબર, એના ઉદાહરણ વડે આપણે તેને કેવી રીતે અનુકૂલન સાધી લીધું છે, બરાબર, તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં જે છે આપણે રીંછ વિશે માહિતી મેળવીએ કે રીંછ જે છે, બરાબર, એને કેવું જે છે એ સમાયોજન સાધેલું છે. તો જોઈએ આપણે રીંછ, કે ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે. તમને ખ્યાલ છે કે ભાઈ ધ્રુવીય રીંછ જે પોતાના શરીર ઉપર સફેદ વાળ ધરાવતો હોય છે, માટે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. એટલે આ એનું શું છે, અનુકૂલન, કે એનો કોઈ શિકાર કરી શકતું નથી. આ તેને તેના શિકારીઓથી બચાવે છે, એટલે કે એને કોઈ જોઈ શકતું નથી, કારણ કે બરફનો રંગ પણ એવો હોય છે અને એની ઉપર જે છે સફેદ વાળ હોય છે એનો રંગ પણ એવો હોય છે, એટલે એમાં આપણે છે એ જોઈ શકતા એને નથી. વળી તેને તેનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ છે. એટલે કે જે છે એને માનો કે ભૂખ લાગી છે તો કોઈ શિકાર કરવો છે તો પોતે તો એ વ્હાઇટ જે છે, બરાબર, એની પોતે વ્હાઇટ વાળ ધરાવે છે ને જે છે બરફની ચાદર જે છે એ પણ વ્હાઇટ કલરની આપણે લાગે છે, આખા જમીન પર પથરાયેલી હોય એવી ચાદર લાગે છે. આની અંદર જે છે એનો એ અનુકૂલિત થયેલું હોય છે, ભળી જાય છે, એટલે એ દેખાતું નથી, એટલે પોતે પોતાનો શિકાર પણ પકડી શકે છે. બરાબર, કોઈને દેખાયા વગર. તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂંવાટીના 2 જાડા સ્તરો આવેલા હોય છે. શું આવેલું હોય છે? તો 2 જાડા સ્તર આવેલા હોય છે, જેથી એને ઠંડી લાગતી નથી. વળી તેના શરીરમાં ચામડી જે છે, બરાબર, એના નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે. ચામડી હોય પછી એના નીચેના ભાગની અંદર એનું ચરબીનું સ્તર પણ હોય છે. વાસ્તવમાં જે છે તે ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરી પોતાનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરી સારી રીતે ઠંડીથી પોતાને જાતને અલગ રાખે છે. બરાબર, શું કરે છે તો કે ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરી લે છે. બરાબર, અને એનું તાપમાન વધી ન જાય તે માટે એ સારી રીતે ઠંડીથી જે છે પોતાની જાતને બચાવી રાખવાનો પ્રયત્ન કરે છે. બરાબર, હવે ગરમીના હુંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિને લીધે તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે. હવે ગરમીના હુંફાળા દિવસો જ્યારે આવે છે ત્યારે એને શારીરિક પ્રવૃત્તિને લીધે ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે. આથી તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે. તમે ડિસ્કવરીની અંદર તમે અવશ્ય આ જોયું હશે, અને જો ન જોયું હોય તો ડિસ્કવરીની અંદર ઘણી બધા પ્રોગ્રામની અંદર જે છે, બરાબર, એ આપને બતાવે છે. તે સારું તરી શકે છે. તેના પંજા મોટા અને પહોળા હોય છે. તેને કારણે તે માત્ર તરવા માટે જ નહીં પરંતુ બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી બને છે. પાણીમાં તરતી વખતે તેના નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી જે છે એ રહી શકે છે. તેની ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવાની શક્તિ જે છે એ ઘણી પ્રબળ હોય છે, એટલે કે એને દૂરથી પણ જે છે કોઈ વસ્તુ હોય તો એનો ખોરાક જે છે અથવા એને શિકાર કરી જે ખોરાક માટે છે એ શિકાર કરી શકે છે. બરાબર, કે ભાઈ આગળ મારો કોઈક શિકાર લાગે છે, એ ગંધ મળી જાય છે અને કારણે શિકાર કરી શકે છે. હવે અહીંયા આપણે એક ચાર્ટ આપેલો છે, બરાબર, એ જે છે ચાર્ટની અંદર એ કઈ રીતે અનુકૂલિત જે છે, બરાબર, એના જે છે એ અલગ અલગ જે છે ચાર્ટની અંદર આપણે દર્શાવેલા છે, એના અનુકૂલનો દર્શાવેલા છે. એટલે તમને વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાશે કે ધ્રુવ પ્રદેશના પ્રાણીઓ જે છે એમાંથી રીંછ જે છે એનું અનુકૂલનો જણાવો. તો આપણે આગળ હમણાં બધું જોયું ને કે ભાઈ એને મોટા પંજા હોય છે, બરફમાં ચાલવા માટે એને ઉપયોગી બને છે, તરતી વખતે ઉપયોગી બને છે, નસકોરા બંધ કરીને પાણીની અંદર લાંબો સમય છે, આ બધું આપણે એની અંદર લખી શકીએ છીએ. હવે તમે ચાર્ટ તમે જે છે એ જોઈ શકો છો. જો રીંછ અને
જમીનનો જે ભાગ છે એ એક સરખો આપણે જોવા મળે છે. હવે આની અંદરથી જે છે એ સૌથી પહેલાં આપણે જે છે હવે અહીંયા છે કે તેમના શરીર પર રૂંવાટીના 2 જાડા સ્તર આવેલા હોય છે, બરાબર. પછી છે તે ઠંડીના વાતાવરણમાં ઉષ્મા અને હૂંફ આપે છે, બરાબર. હવે તેના શરીરમાં ચરબી જે છે ને ઠંડક સામે અવરોધક સ્તર બનીને હુંફાળું ને ગરમ રાખે છે, બરાબર. અને તેના ચામડી જે છે એ નીચે ચરબીનું સ્તર આવેલું હોય છે. ચામડીની નીચે શું હોય તો કે ચરબીનું સ્તર આવેલું હોય. ચરબીનું સ્તર શું કરે છે તો કે એને હુંફાળું રાખે છે, બરાબર. પછી અહીંયા જોઈએ કે તેને લાંબા વાળ અને તીક્ષ્ણ પંજા હોય છે. તો એ શું કરે છે તો કે એને બરફમાં ચાલવામાં મદદ કરે છે. પછી તેની ઘ્રાણ ઇન્દ્રિય જે છે એ ઘણી સતેજ હોય છે અને જે તેને શિકાર શોધવામાં અને પકડવામાં મદદરૂપ થાય છે. તેના સફેદ રૂછાદાર વાળને લીધે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં તે સહેલાઈથી આપણે નજરે પડતું નથી અને તે તેની શિકારી અને તેનો શિકાર જે છે એ જોઈ શકતો નથી. તે શિકારી છે, બરાબર, પણ અને તેનો શિકાર જે છે એ કોઈ જોઈ શકતું નથી. આ રીતે એના અનુકૂલનો આપેલા છે. હવે આપણે જોઈએ ધ્રુવ પ્રદેશની અંદર રહેતું જે છે એ રહેલું સારી રીતે જાણીતું બીજું પ્રાણી જે છે એ પેંગ્વિન છે, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. આ પેંગ્વિન, બરાબર. તો પેંગ્વિન શું કરે જોઈએ કે તે પણ સફેદ રંગનું છે અને સફેદ પૃષ્ઠભૂમિમાં તે ભળી જાય છે. તેના શરીર પર પણ જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે, જે તેને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે. તમે પેંગ્વિનને એકદમ પાસે ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય તેવા ચિત્રો તમે જોયા હશે. આ પણ ડિસ્કવરીની અંદર આપણે સારી રીતે પ્રોગ્રામમાં બતાવે છે, બરાબર. જે આ રીતે સમૂહ અને ભીડમાં જે ટોળાની અંદર ઊભા હોય છે એ પ્રમાણેનું ચિત્ર છે. આમ કરીને તેઓ તેમના શરીરને ગરમ અને હુંફાળું રાખે છે, બરાબર. એટલે કે ટોળાની અંદર રહી છે એટલે એમાં ગરમી ઉત્પન્ન થાય છે અને એ હુંફાળું રાખે છે. યાદ કરો કે જ્યારે માણસો જે છે એ માણસો વડે ગીચોગીચ ભરાયેલા હોલમાં હો ત્યારે તમે ગરમીનો અનુભવ કરો છો, બરાબર. એ જ રીતે ધ્રુવીય રીંછની જેમ પેંગ્વિન પણ સારું તરી શકે છે, બરાબર. ધ્રુવીય રીંછ જે છે એ પણ કેમ તરી શકે છે એમ એ પણ તે તરી શકે છે. તેનું શરીર ધારારેખીય અને ત્વચાના જે છે પડદાથી જોડાયેલા પગ ધરાવે છે. તેનું શરીર જે છે એકદમ ધારારેખીય હોય છે અને એ ત્વચા જે છે એના પડદાથી જોડાયેલા પગ ધરાવે છે, જે તેને સારા તરવૈયા બનાવે છે. શું કરે છે? એને સારા તરવૈયા બનાવે છે. તમે આકૃતિની અંદર જે છે એના પગ તમે જોઈ શકો છો. હવે ધ્રુવ પ્રદેશમાં રહેલા બીજા પ્રાણીઓ જેમ કે માછલીઓ, કસ્તુરી બળદ, રેડિયર, શિયાળ, સીલ, માછલી, વહેલ અને પક્ષીઓ વગેરે છે. અહીં એ નોંધવું જોઈએ કે જે રીતે માછલી લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે છે તે રીતે પક્ષીઓને જીવવા માટે હૂંફ મળવી જરૂરી છે. હવે માછલીઓ જે છે એ તો ઠંડા પાણીની અંદર રહી શકે છે, પણ જે આ પક્ષીઓ જે છે બીજા, બરાબર, એને જે છે એ હૂંફવાળું વાતાવરણ જરૂરી છે, બરાબર. જ્યારે શિયાળો શરૂ થાય છે ત્યારે તે હુંફાળા પ્રદેશમાં સામૂહિક સ્થળાંતર કરે છે અને શિયાળો પૂર્ણ થયા બાદ તે પાછા ફરે છે. તમે કદાચ જાણો છો કે આવા પક્ષીઓ જે છે, બરાબર, એના આશ્રયમાં આપણું એક ભારત છે, બરાબર. કે આવા પક્ષીઓ જે છે એ આપણે જોઈએ છીએ કે વિદેશથી પક્ષીઓ જે છે એ નળ સરોવર ને અલગ અલગ સરોવરો જે છે આપણા ભારતની અંદર, બરાબર, ગુજરાતમાં આવેલા છે. તો એ ત્યાં જે છે આવી અને ઉતરે છે, એટલે કે એને ત્યાં કરતાં અહીંયા વાતાવરણ કેવું મળે છે તો કે હુંફાળું મળે છે અને અહીંયા જે છે એ પ્રજનન કરી અને પોતાના જે છે બચ્ચાનો ઉછેર કરી અને પછી જે છે એ પોતે પોતાના જે છે એ વતન તરફ જે છે પાછા ફરતા જોવા મળે છે. એટલે સામૂહિક સ્થળાંતર કરે છે. પક્ષીઓની જેમ માછલીઓ તેમજ પતંગિયાઓ પણ સામૂહિક સ્થળાંતર કરે છે ખરા? તો કે હા, પતંગિયા અને માછલીઓ પણ જે છે ઘણી વખત આવી રીતના જે છે એ હુંફાળા પાણીની અંદર જે છે જતી જોવા મળે છે, બરાબર. તો આ રીતે જે છે એ છે. હવે તમે કદાચ સાંભળ્યું હશે કે સાઇબિરિયન ક્રેન જે છે, બરાબર, જે સાઇબિરિયાથી આવે છે અને જે રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે, બરાબર. કે ભાઈ આ સાઇબિરિયાથી આ પક્ષીઓ ક્રેન નામના પક્ષી જે છે એ આવે છે તો રાજસ્થાનના ભરતપુરમાં હોય છે અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરે છે. સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. વળી કેટલાક ઉત્તર પૂર્વ કિનારાના પ્રદેશોમાં તેમજ ભારતના બીજા ભાગોમાં પણ આવે છે. ઉત્તર અને પૂર્વ કિનારો જે છે, બરાબર, એમાં પણ પક્ષીઓ આવે છે અને ભારતના બીજા ઘણા બધા ભાગોની અંદર પક્ષીઓ આવે છે. હવે
અહીંયા શું તમે આ વસ્તુ જાણો છો કે કેટલેથી દૂરથી અહીંયા આવે છે? તો જોઈએ કે કેટલાક સામૂહિક સ્થળાંતર કરનારા જે છે બરાબર, જે પક્ષીઓ જે છે બરાબર, એ પોતાના ઘરના સ્થળાંતરની ચરમ આબોહવાકીય પરિસ્થિતિમાંથી બચવા માટે બરાબર એ 15,000 કિલોમીટર જેટલો પ્રવાસ કરતા હોય છે. કેટલો? તો કે 15,000 કિલોમીટર. સામાન્ય રીતે તેઓ હવાના પ્રવાહની જે છે એ મદદ મળે છે બરાબર, અને માટે તે ખૂબ ઊંચે ઉડતા હોય છે. વળી ઉપરના સ્તરની ઠંડી જે છે એ પરિસ્થિતિઓમાંથી તેને ઉડ્ડયન દરમિયાન તેના સ્નાયુઓ વડે ઉદ્ભવતી ઉષ્માને વિખેરવામાં મદદરૂપ થાય છે. પરંતુ આ પક્ષીઓ દર વર્ષે એક જ સ્થાને કેવી રીતે મુસાફરી કરીને આવી શકે છે તે હાસ્યમય કોયડો છે. તેવું લાગે છે કે તેમના શરીરમાં દિશાને શોધવા માટે કોઈ રચના આવેલી હોવી જોઈએ અને કઈ દિશામાં મુસાફરી કરવી તે જણાવતી હોય. કેટલાક પક્ષીઓ કદાચ તેમને દિશા સૂચન માટે સીમાચિહ્ન બરાબર કે લેન્ડમાર્ક્સનો ઉપયોગ કરતા હોવા જોઈએ. ઘણા પક્ષીઓ દિવસના સૂર્યપ્રકાશ અને રાત્રિના તારાઓની મદદથી દિશા સૂચન મેળવતા હોઈ શકે છે. એવી કેટલીક ઘટનાઓ છે કે જે દર્શાવે છે કે પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા હોઈ શકે છે. માત્ર પક્ષીઓ જ નહીં, સસ્તન પ્રાણીઓ બરાબર, એટલે કે દૂધ આપનારા પ્રાણીઓ, ઘણા પ્રકારની માછલીઓ, કીટકો પણ ઋતુ અનુસાર વધુ સારી અનુકૂળ આબોહવા માટે સામૂહિક સ્થળાંતર કરતા હોય છે બરાબર. એટલે આનો પ્રોગ્રામિંગ જે છે એ તમને ટીવીની અંદર જે સરસ બેસ્ટ રીતે તમને સમજાવે છે બરાબર, કે એમાં કઈ પ્રકારે જે છે એ ક્યાંથી કઈ રીતે આવે છે, કેટલા કિલોમીટરથી આવે છે, આપણે એક્ઝેક્ટલી એનું માહિતી મળે. હવે આપણે જોઈએ, આ આપણે હતા જે છે એ ધ્રુવ પ્રદેશના પ્રાણીઓ અને પક્ષીઓ વિશે આપણે વાત કરી બરાબર, કે જે કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે બરાબર, સ્વીડન, USA, અલાસ્કા અને સાઇબિરિયાનું, રશિયાનું જે છે એ સાઇબિરિયા બરાબર, ત્યાંના પક્ષીઓ જે છે અહીંયા સ્થળાંતર કરતા આપણે જોવા મળે છે. એ રીતે આપણે જોયું બરાબર, અલગ અલગ પ્રાણીઓ વિશે માહિતી મેળવી. હવે આપણે જોવાનું છે વિષુવવૃત્તીય વર્ષાવનો બરાબર, જે ઉષ્ણકટિબંધવાળા વિસ્તાર જે છે એના વર્ષાવનો જે છે બરાબર, એ આપણે એનો અભ્યાસ કરીશું. જોઈએ આપણે વિષુવવૃત્તીય વર્ષાવન. તો કે વિષુવવૃત્તની નજીકના ભાગમાં હોવાને કારણે વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવા સામાન્ય રીતે કેવી હોય છે? તો કે ગરમ હોય છે. ઠંડકના જે છે મહિનાઓમાં પણ તેમનું સામાન્ય તાપમાન 15 સેલ્સિયસ કરતાં વધુ હોય છે. કે ભાઈ અત્યારે ખરેખર જે છે ઠંડકનું મહિનો હોય છતાં એનું તાપમાન કેવું હોય છે? તો કે 15 સેલ્સિયસ કરતાં વધુ હોય છે. એટલે કે થોડુંક હુંફાળું હોય છે. ગરમ ઉનાળામાં તેનું તાપમાન જે છે એ 40 સેલ્સિયસને ઓળંગી અને વધી શકે છે. આપણે જોઈએ છીએ કે ઉનાળો આવે છે ત્યારે આપણે અહીંયા જે રહીએ છીએ અત્યારે ગુજરાતની અંદર બરાબર, ભારતની અંદર વિષુવવૃત્ત પાસેથી, તો કે ત્યાં જે છે એકદમ હુંફાળું ગરમવાળું વાતાવરણ હોય છે, ગરમીવાળું. એટલે ક્યારેક 40 સેલ્સિયસને પણ તાપમાન જે છે વધી જતું જોવા મળે છે. સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે. આ પ્રદેશો ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે. આ જે છે પ્રદેશો ખૂબ જ એકદમ ભારે વરસાદનો અનુભવ કરે છે. અને વિષુવવૃત્તીય વર્ષાવનનો એ આ વિસ્તારની અગત્યની ખાસિયત છે. આસામનો પશ્ચિમ ઘાટ એટલે કે ભારતની અંદર બરાબર, દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તીય વર્ષાવનો મળી આવે છે. તો વિષુવવૃત્તીય વર્ષાવનો ક્યાં આવેલા છે એવો પ્રશ્ન પૂછાય તો આપણે એની અંદર આ વસ્તુ લખી શકીએ. સતત હુંફાળી પરિસ્થિતિ અને વરસાદને લીધે પ્રદેશોમાં ઘણી બધી જાતના વૃક્ષો, છોડવાઓ તથા પ્રાણીઓના જીવનમાં મદદ મળે છે બરાબર. વાનરો, 2 પગે ચાલનારા વાનરો, ગોરીલાઓ, વાઘ, હાથી, દીપડા, ગરોળી તેમજ સાપ વગેરે પ્રાણીઓ મુખ્યત્વે વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહે છે. તમને એ પણ પૂછાય કે વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહેનારા પ્રાણીઓના નામ લખો, તેમાં તમારે આ બધું લખવું પડે. જે તમારી બુકની અંદર તમે નોંધ કરજો. તો ચાલો આપણે ગરમ ભેજવાળી આબોહવાના અનુકૂલન સાધતા આ પ્રાણીઓ વિશે વાંચીએ અને તેનો આપણે અભ્યાસ કરીએ. ખૂબ જ મોટી સંખ્યાના અને વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે વિષુવવૃત્તીય વર્ષાવનની આબોહવાકીય પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ અને તેમને મદદરૂપ બને છે. તેઓની સંખ્યા ઘણી મોટી હોવાથી તેઓ વચ્ચે ખોરાક અને આશ્રય માટે તીવ્ર હરીફાઈ ચાલે છે. કોના માટે? તો ખોરાક અને આશ્રય માટે. એટલે આ પણ આપણે ખાલી જગ્યાની અંદર જે છે એ પૂછાતું હોય છે, તો આપણે બુકની અંદર નોટ જે છે એ આપણે નોંધની અંદર કરી લઈશું બરાબર. તીવ્ર હરીફાઈ ચાલે છે.
ઘણા પ્રાણીઓ વૃક્ષ પર જ જીવન ગાળે છે. ઘણા પ્રાણીઓ જે છે એ હેઠા જમીન પર આવતા જ નથી, એ વૃક્ષની ઉપર જ પોતાનું આખું જીવન ગાળે છે. રેડ આઈ ફ્રોગ, બરાબર, જે છે તેના પગ જે છે એ તેના પગ પર ચોંટી જાય તેવું તેનું ગાદી જે છે એ ઉત્પન્ન કરે છે. હવે રેડ આઈ ફ્રોગ જે છે, બરાબર, એ મોટાભાગે વનસ્પતિ પર જે છે જોવા મળે છે. રેડ આઈ એટલે કે લાલ કલરની આંખ હોય, બરાબર, એવો દેડકો, બરાબર, ફ્રોગ એટલે દેડકો, એની વાત છે. હવે આ દેડકાની ખાસિયત આપણે જોઈએ, એટલે કે એનું અનુકૂલન કેવું છે જોઈએ, કે તેના પગ પર ચોંટી જાય તેવું પેડ એટલે કે ગાદી હોય છે, બરાબર, એ ઉત્પન્ન કરે છે. અને જે તે રહેતા હોય, જ્યાં તે રહેતા હોય તેવા વૃક્ષ પર અથવા ચઢવામાં મદદ કરે છે. વૃક્ષ પર રહેલા વાનરો, બરાબર, આ દેડકાનું જે છે એ આપણે ફ્રોગ જે છે એનું અનુકૂલન પૂરું. હવે જોઈએ વાનરનું, બરાબર, આ વૃક્ષ ઉપર રહેનારો વાનર છે, એનું ચિત્ર છે. હવે વૃક્ષ પર રહેનારા વાનરો જે છે એને લાંબી પૂંછડી હોય છે, જે વૃક્ષની ડાળીઓને પકડવામાં મદદરૂપ થાય છે. તેમના હાથ તેમજ પગ એવા હોય છે કે જે વૃક્ષની ડાળીઓને સરળતાથી પકડી અને જે છે એ રહી શકતા હોય છે, બરાબર. અને ખોરાક માટેની હરીફાઈને કારણે સરળતાથી પ્રાપ્ય ન હોય તેવા ખોરાક સુધી પહોંચવા માટે કેટલાક પ્રાણીઓને અનુકૂલન કેળવ્યું હોય છે, બરાબર. હવે ઘણા પ્રાણીઓએ જે છે એ અનુકૂલન પણ કેળવ્યું છે, બરાબર, કે ભાઈ ખોરાક માટે જે છે એ હરીફાઈ થતી હોય છે, બરાબર, અને એના કારણે જે છે એ ખોરાક સુધી ન પહોંચે. પણ કેટલાક પ્રાણીઓ જે છે, માનો કે ભાઈ બધા પ્રાણીઓ જે છે એ વનસ્પતિ ઉપર જ નભતા હોય, પણ એ પ્રાણી એને બેઠા બેઠા ત્યાંથી ખોરાક મળી જાય છે, બરાબર, કે એને આમ લાંબુ થવું પડતું નથી. તો એ માટે ટૌકાન નામનું પક્ષી જે છે, બરાબર, બર્ડ ટૌકાન જે છે તે લાંબી મોટી ચાંચ ધરાવે છે, અને જે તેને એવી નબળી ડાળી પર ના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે જે ડાળી એની વજન સહન કરી શકતું નથી, બરાબર. તમે જે છે એ અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો. ટૌકાન નામનું જે છે એ પક્ષી, બરાબર. તો આ પક્ષી જે છે એનું અનુકૂલન કેવું છે, તો કે ત્યાં ને ત્યાં બે છે, બરાબર, પણ જ્યાં ફળ છે અથવા એનો ખોરાક જે ડાળી ઉપર છે એ ડાળી જે છે એકદમ મજબૂત નથી, એ પોતે ત્યાં જઈ શકતું નથી. તો એના માટેની ચાંચ એવી લાંબી અને પહોળી જે છે, બરાબર, તો એનાથી સરળતાથી જે છે એ પોતાનું ફળ સુધી પહોંચવાની અંદર એ પહોંચી શકે છે. અને જ્યાં ડાળી જે છે એનું વજન ન સહી શકતી હોય તો એ ત્યાં પોતે જે છે ચાંચને લંબાવી અને ત્યાંથી પોતે ખોરાક ગ્રહણ કરી શકે છે. ઘણા વિષુવવૃત્તીય પ્રાણીઓ સંવેદનશીલ જે છે ધ્વનિ પરખ, તીક્ષ્ણ નજર, જાડી ચામડી અને આસપાસ સાથે જે છે એ ભળી જાય તેવા ચામડીઓનો રંગ પણ બદલવા માટે વ્યવસ્થા જે છે એ છણમાદવરણ ધરાવતા જોવા મળે છે, કે ભાઈ આ બધી પરિસ્થિતિને પોતે એ રંગ બદલી શકતા હોય છે એવું પણ જોવા મળે છે, બરાબર, જે તેમને તેના શિકારીઓથી રક્ષણ પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે મોટી બિલાડીઓ, સિંહ તેમજ વાઘ. મોટી બિલાડીઓની વાત છે એટલે કે સિંહ અને વાઘ. સિંહ અને વાઘ જે છે એ શું છે, તો કે એક પ્રકારની બિલાડીની પ્રજાતિ છે, પણ એ જે છે પોતાના કદની અંદર એ મોટી છે, બરાબર. જાડી ચામડી તેમજ સંવેદનશીલ ધ્વનિ પરખ ધરાવે છે. એની ચામડી કેવી હોય છે, તો એકદમ જાડી હોય છે અને સંવેદનશીલ હોય છે, અને એ અવાજ પણ જે છે એ ઓળખી શકે છે ભાઈ કે અવાજ કઈ જગ્યાએથી આવે છે. હવે તમે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર, તો કે એ સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર જે છે લાયન ટેલ મેકાવ, બરાબર, નામ શું છે, તો કે લાયન ટેલ્ડ મેકાવ, બરાબર, એટલે કે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર. હવે પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં રહે છે. ક્યાં રહે છે, તો કે પશ્ચિમ ઘાટ જે છે એના વર્ષાવનની અંદર રહે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો. જે તેના માથા પર ગાલથી દાઢી સુધી જે છે એ રૂપેલી સફેદ કેશવાળી ધરાવે છે. સિંહને કેમ કેશવાળ હોય છે, એમ તે માથાના ભાગથી લઈ અને દાઢીના ભાગ સુધી જે છે એ રૂપેલી સફેદ કેશવાળ ધરાવે છે. તે ઝડપથી ઊંચે ચડી શકે છે અને તે પોતાના જીવનનો મોટા ભાગનો સમય વૃક્ષ પર જ વિતાવે છે. તે મોટા ભાગે ફળો ખાય છે, બીજ, પછી કૂણા પાંદડા, ડાળીઓ, ફૂલના કળીઓ એનો ખોરાક ખાય છે, બરાબર. આ બિયર્ડ એપ ઝાડની જે છે એ છાલની નીચે રહેલા જીવડાને પણ એ શોધીને ખાય છે. આ બિયર્ડ અપ જે છે ઝાડ જે છે એની છાલ હોય, બરાબર, એ છાલની નીચે રહેલા જીવડા જે હોય છે, બરાબર, એને પણ એ શોધીને ખાતો હોય છે. તેને વૃક્ષ પર જ નું પૂરતું ભોજન મળી રહેતું હોવાથી તે ભાગ્યે જ જમીન પર આવે છે. એ બધું એને ભોજન ક્યાં મળી રહે છે, તો કે વૃક્ષની ઉપર મળી રહે છે, એટલા માટે જે છે એ ભાગ્યે જ ક્યારેક જે છે એ જમીનની નીચે આવતું હોય છે.
હવે આપણે એક જોઈએ બીજું પ્રાણી જે છે બરાબર એ આપણે જોઈએ તો કે ભારતના વિષુવવૃત્તીય વર્ષાવનનું બીજું જાણીતું પ્રાણી હાથી છે. તમે આકૃતિની અંદર જોઈ શકો છો બરાબર. તો આ હાથી જે છે એના અનુકૂલનો કેવા છે તો કે હાથીએ ઘણી જ નોંધપાત્ર રીતે વર્ષાવનમાં અનુકૂલન મેળવેલું છે. તેની સૂંઢને જુઓ બરાબર. હવે એની સૂંઢને આપણે જુઓ બરાબર. હવે ચિત્ર જોશું અને સીધું આપણે સમજશું તો કે એની સૂંઢને જુઓ તેનો નાક તરીકે ઉપયોગ કરે છે. તમને જોડકાની અંદર ખરા ખોટાની અંદર અથવા ખાલી જગ્યાની અંદર પૂછાય છે બરાબર. એટલે મારે તમે નોંધ કરી લેશો. તેનો નાક તરીકે કોનો ઉપયોગ કરે છે તો કે સૂંઢનો ઉપયોગ કરે છે. જે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. એટલે કે કોઈની ગંધ આવતી હોય તો એ જે છે એકદમ એને દૂરથી જે કોઈ માણસ હોય અથવા કોઈ જે પશુ પક્ષી હોય બરાબર તો એની એને ગંધ મળી જાય છે. ખોરાકને પકડવા માટે પણ સૂંઢનો ઉપયોગ કરે છે. ખોરાકને પકડવો હોય તો એના માટે પણ સૂંઢનો ઉપયોગ કરે છે. જો સૂંઢના એને 3 ઉપયોગ કર્યા. એક તો નાક તરીકે ઉપયોગ કરે, પછી જે છે એ ગંધ પારખે છે બરાબર, અને સાથે સાથે જે છે એ એમાંથી ખોરાક જે છે એ પણ પકડે છે. વળી હાથીના જે છે હાથીના રૂપાંતરિત દાંત વૃક્ષની છાલ જે તેનો પ્રિય ખોરાક છે બરાબર. હાથી જે છે એને વૃક્ષની છાલ જે છે એનો ખોરાક જે છે બહુ જ પ્રિય છે. હવે તેને ઉખાડવામાં ઉપયોગી છે. હવે આ જે છે દાંત જે છે એના બરાબર એ શું કરે છે કે ઝાડની છાલ જે છે એનો પ્રિય ખોરાક છે. એટલે છાલ ઉછેડે કઈ રીતે તો કે એના દાંત વડે જે છે તમે જોયા હશો બરાબર કે હાથીના 2 મોટા દાંત હોય છે બરાબર. એના વડે છાલ ઉછેડી અને એ ખાય છે બરાબર. આમ જે છે હાથી ખોરાક માટે હરીફાઈને સહેલાઈથી સંભાળી શકે છે. હાથી જે છે એ બરાબર એ 2 વડે કે દાંત વડે જે છે એ છાલ કોતરી અને ખાઈ શકે છે અને સૂંઢ વડે પણ બીજા અન્ય ખોરાક પકડી અને ખાઈ શકે છે. એટલે કે એ ખોરાક માટેની હરીફાઈ જે છે એની અંદર જે છે એ પોતે સમાયોજન સાધેલું છે. હાથીના મોટા કાન તેને અત્યંત મૃદુ અવાજ સાંભળવા માટે મદદરૂપ કરે છે. હાથીના મોટા મોટા કાન જે છે એમાં એકદમ ઝીણામાં ઝીણો અવાજ આવતો હોય તો પણ એને સાંભળી શકે છે બરાબર. વળી તે હાથીને વર્ષાવનની ગરમી અને ભેજવાળી આબોહવા શરીરને ઠંડુ રાખવા માટે મદદરૂપ પણ કરે છે. આ ચિત્ર જે છે એ આપણા ભારતીય હાથીનું ચિત્ર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે જે છે એ હવામાન, આબોહવા અને આબોહવા સાથે જે છે એટલે કે વાતાવરણ સાથે જે છે એ પ્રાણીઓનું કેવું કેવું અનુકૂલન જે છે એનો આપણે અભ્યાસ કર્યો. એમાં આપણે વાતાવરણ સાથે અનુકૂલનની અંદર આપણે 2 વાતાવરણ વિશે આપણે ભણ્યા તો કે એક ધ્રુવ પ્રદેશ પાસેના વાતાવરણ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે, અને બીજું છે વિષુવવૃત્તીય એટલે કે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો જે છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. તો આ તમામ અભ્યાસની અંદર જે છે એ આપણે મુખ્ય મુદ્દાઓ જે છે એની આપણે ચર્ચા કરીએ અને પાઠને આપણે પૂર્ણ કરીશું. તો આ પાઠની અંદર આપણે જે છે એ આપણે સમજવા મળ્યું કે તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે. આપણે આના વિશેનો વિગતવાર અભ્યાસ કર્યો બરાબર, જેના કારણે આપણે હવામાન જે છે એની વ્યાખ્યા મળી. હવામાન કોઈ પણ 2 દિવસ સામાન્ય રીતે સમાન હોતું નથી અને 1 અઠવાડિયા પછીના બીજા અઠવાડિયામાં પણ સમાન જળવાતું નથી. હવામાનની વાત બરાબર. દિવસના ભાગમાં બપોર પછીનું તાપમાન મહત્તમ હોય અને વહેલી સવારે તાપમાન ન્યૂનતમ હોય. આ પણ જાણકારી મેળવી, એનો અભ્યાસ કર્યો આપણે. વર્ષ દરમિયાન સૂર્યોદય તેમજ સૂર્યાસ્તના સમયમાં પણ ફેરફાર થતો હોય છે. આનો પણ આપણે અભ્યાસ કર્યો. હવામાનમાં થતા સઘળા ફેરફાર એ સૂર્યને આભારી છે. એટલે કે સૂર્ય જે છે એના કારણે જે છે આવા ફેરફારો થતા જોવા મળે છે. આની આપણે માહિતી મેળવી. હવે લગભગ 25 વર્ષ જેટલા લાંબા સમયગાળામાં મળતા હવામાનના માળખાને તે સ્થળની શું કહેવાય છે તો કે આબોહવા કહેવામાં આવે છે. આબોહવાની વ્યાખ્યા છે: પૃથ્વી પર ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્તીય પ્રદેશો વિકટ આબોહવાની પરિસ્થિતિવાળા પ્રદેશો છે. કે એકદમ એની આબોહવા કેવી છે તો કે એકદમ વિકટ છે બરાબર. એટલે કે બહુ ભારે આબોહવા, મુશ્કેલીવાળી આબોહવા છે. અને એની અંદર પ્રાણીઓનું અનુકૂલન કેવું છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. આજે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તે તેની સાથે અનુકૂલન સાધે છે. ધ્રુવીય પ્રદેશ વર્ષ દરમિયાન ખૂબ જ ઠંડક ધરાવે છે, જ્યાં 6 માસ સુધી સૂર્ય આથમતો નથી અને બાકીના 6 માસ સુધી સૂર્ય ઉગતો નથી બરાબર. એટલે કે 6 મહિના તડકો દિવસ હોય છે ને 6 મહિના રાત હોય છે બરાબર. એ રીતે ધ્રુવ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ સફેદ રૂંવાટીવાળા ગંધ
જે છે એ પ્રત્યેની સંવેદનશીલતા, ચામડીની નીચે ચરબીનું સ્તર, પહોળા અને લાંબા પંજા વડે તરવાની કે ચાલવાની ખાસિયત જે છે એ લાક્ષણિકતા વડે અનુકૂલન સાધે છે. ધ્રુવ પ્રદેશની લાક્ષણિકતાઓ જે છે એમાં રહેતા પ્રાણીઓ જે છે એની લાક્ષણિકતાઓ છે. સામૂહિક સ્થળાંતર એ સખત ઠંડી બરાબર પરિસ્થિતિમાંથી છટકી જવા માટેની પ્રક્રિયા છે. એટલે કે ભાઈ આવું ઠંડુ જે છે એ વાતાવરણ અમુક સહન નથી કરી શકતા બરાબર, તો એ પ્રાણીઓ શું છે તો કે ત્યાંથી એ છટકી જાય છે, એટલે કે ઉડીને બીજે બી આવે છે. કોઈ તો સ્થળાંતર કરી લે છે જેને વાતાવરણ અનુકૂલન થતું નથી અને સહન નથી થતું જે ઠંડક બરાબર, તો એ ઉડી અને બીજા જે હુફાળું વાતાવરણ હોય છે ત્યાં આવી જાય છે. વિષુવવૃત્તીય વર્ષાવનના અનુકૂળ આબોહવાકીય પરિસ્થિતિને લીધે છોડ, વૃક્ષ તથા પ્રાણીઓ મોટી સંખ્યામાં મળી આવે છે. વિષુવવૃત્તીય વર્ષાવન જે છે એની અનુકૂળ આબોહવાકીય પરિસ્થિતિને લીધે એની અંદર વૃક્ષો એટલા છે, છોડે એટલા છે, પ્રાણીઓની બહુ મોટી સંખ્યા મળી આવે છે અને એમાંય પાછું તે ખોરાક માટે હરીફાયો છે. એટલે ખોરાકની હરીફાઈ માટે જે છે એને આવા અનુકૂલનો સાધેલા હોય છે. વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓનું અનુકૂલન એટલા માટે છે કે તેઓ ખોરાક તથા આશ્રયની હરીફાઈમાં જુદા જુદા પ્રકારના ખોરાક પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે ત્યાં પ્રાણીઓ પણ એટલા બધા છે, વૃક્ષો પણ એટલા બધા છે અને એના કારણે જે છે એ ખોરાક માટે ઘણી બધી હરીફાઈ થાય છે અને હરીફાઈના કારણે જે છે એને આવું અનુકૂલન સાધેલું જોવા મળે છે. વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહેતા પ્રાણીઓને અનુકૂલન મેળવવા માટે તેઓ વૃક્ષ પર જ નિવાસન કરે છે. નિવાસ પોતે ક્યાં કરે છે તો કે વૃક્ષ ઉપર જ રહે છે. મજબૂત પૂંછડીનો વિકાસ, લાંબી અને મોટી ચાંચ, ચમકદાર રંગ, તીક્ષ્ણ ભાત, મોટો અવાજ, ફળોનો ખોરાક, સંવેદનશીલ ધ્વનિપરક, તીક્ષ્ણ નજર, જાડી ચામડી, શિકારીથી બચવા ચામડીનો રંગ બદલવાની ક્ષમતા વગેરે લાક્ષણિકતાઓ ધરાવે છે. આ બધા શું છે તો કે એના અનુકૂલનો છે કે જે તે પ્રાણીઓ જે છે એ પોતાનું આવું અનુકૂલન ધરાવે છે અને પોતે વર્ષાવનની અંદર જે છે એ સહેલાઈથી રહી અને હરીફાઈ જે છે ખોરાક અને આશ્રયની બરાબર એટલે કે એ પ્રાપ્ત કરતા જોવા મળે છે. તો આ રીતે જે છે આપણે પાઠને આધારે જે છે હવામાન, એની આબોહવા અને આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન કેવું છે એના વિશેનો આપણે અભ્યાસ વિગતવાર કર્યો છે. આભાર.